રાજકોટની સરકારી પીડીયુ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વંટોળમાં આવી છે। આ વખતે હોસ્પિટલની લેબોરેટરીમાં થતી તપાસના ઊંચા દરોને લઈને કોંગ્રેસે સત્તાધારી પક્ષ અને તંત્ર સામે આકરા પ્રહાર કર્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ જાણે વહીવટીએ કૌભાંડો કરવા માટે એક માસ્ટર પીએચડી કોર્સ કરતું હોય, મેડિકલ કોલેજમાં જેમ પીએચડી કોર્સ થતા હોય એમાં આમાં પણ અલગ અલગ પ્રકારના કૌભાંડો વારે તહેવારે અમારા સમક્ષ રજૂઆતો આવે છે અને પુરાવા સાથે આવે છે। એ પૈકી એક ટેન્ડરની પ્રક્રિયા લેબોરેટરીમાં જે કોઈ પેશન્ટો સિવિલ હોસ્પિટલમાં આવે તો એ લોકોને જે કોઈ પ્રકારના ટેસ્ટો કરાવવાના હોય એની ટેસ્ટિંગની જે કંઈ વ્યાખ્યા છે એ ત્યાં લેબોરેટરીમાં લોકલથી થઈ જતી હોય। સિવિલ હોસ્પિટલમાં ફ્રી ઓફ કોસ્ટ કરવાની વાત આવે, પણ અમુક કેસોમાં સિવિલ હોસ્પિટલ છે બહારે પ્રાઇવેટમાં કરાવવાની વાત કરે અથવા પોતાના જ સિસ્ટમમાં અંદરની લેબોરેટરીને જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ આપ્યું છે એ લોકોની પાસે કરાવે। સ્થિતિ એ થઈ કે એક લેબોરેટરીનો ટેસ્ટ જે છે સ્પેસિફિક કામમાં એના 600 રૂપિયા વેલ્યુ હોય તો આ લોકો એને 800 રૂપિયા ચાર્જ કરી અને એક ટેસ્ટમાં 200 રૂપિયાનો, અને આવા 200 રૂપિયાવાળા ટેસ્ટ જે વધારાનો ભાવ છે એવા લગભગ 10,000 થતા હોય કે ટેસ્ટો જો તો હિસાબ કરો કે વાર્ષિક એનો 20 લાખ રૂપિયાનો ખર્ચો વધારાનો જે પૈસા જાય છે। તો સિવિલ હોસ્પિટલ પાસે આ પ્રજાની સેવા કરવા માટેની સિસ્ટમ છે, એવા 20 લાખ રૂપિયા તો અમે એક ટેસ્ટમાં ખાલી કહીએ છીએ, જે અમને રેન્ડમ ખબર છે, અમારી પાસે પુરાવા સાથે આવ્યું એમાં। પરંતુ બીજા અન્ય ટેસ્ટોમાં કેટલા રૂપિયા આવા જાય છે અને આવા બીજા તો ઘણા બધા પ્રક્રિયાઓ જે ટેન્ડરિંગ સિસ્ટમ છે। આ અગાઉ હું અને મારા સાથી મિત્ર સંજયભાઈ લાખાણી કોંગ્રેસ આગેવાન સાથે મળી અમે બે ભાઈઓએ ત્યાં સુવિધા મેડિકલ સ્ટોરમાં કૌભાંડ જે ચાલતું હતું એને બંધ કરાવ્યું હતું। અત્યારના આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલે પણ વ્યક્તિગત રૂબરૂ આવ્યા, અમારી રજૂઆત સાંભળી અને એના આધારે કામ કરી અને તાત્કાલિક ધોરણે સુવિધા મેડિકલ સ્ટોરને બંધ કરાવ્યો છે। પ્રજાની વિરુદ્ધમાં કામગીરી ચાલતી હતી। આવી જ કામગીરીઓ વારંવાર આ સિવિલ હોસ્પિટલમાં પકડાય છે અને થાય છે। એટલે અમે પ્રજાના હિતમાં એવું કહીએ છીએ કે સિવિલ હોસ્પિટલમાં જે ફ્રી ઓફ કોસ્ટ થતું હોય તો કોઈ ખોટા ચાર્જ વગરનું અને સાચી ટેન્ડરિંગ પ્રક્રિયા કરો। આ જે ટેન્ડર થયું છે એ પણ એક મિલીભગતથી અધિકારીઓ અને ટેન્ડર લેનારા સિસ્ટમ એજન્સીવાળાઓ મિલીભગત કરીને પ્રજાના અને સરકારના પૈસાનો લૂંટ બચાવી રહ્યા છે। એને રોકવાની હું અને મારા સાથી મિત્રો સંજયભાઈ લાખાણી અમે મહેનત કરીએ છીએ, જેથી કરીને સરકારના પૈસા બચે અને પ્રજાને સાચી સુવિધાઓ સાદા ભાવમાં મળે। સિવિલ હોસ્પિટલના અધિકારીશ્રીઓને અમે પહેલાં મૌખિક જાણ કરી કે ભાઈ આવું આ થઈ રહ્યું છે, આ ટેન્ડરિંગ પ્રક્રિયા છે ઇટસેલ્ફ પોતે અમને એવું લાગે છે કે બોગસ રીતે થઈ છે, કોઈ પણ ઓલી કર્યા વગર સીધી એક જ પાર્ટીને આપી દેવાના ઇન્ટેન્શનથી એની સિસ્ટર કન્સલ્ટ કંપનીને ભાગીદાર એમાં પક્ષકાર તરીકે જોડ્યા અને 3 જ ખાલી એજન્સીઓને સામેલ રાખી અને 2 તો એકને મારા સાથેની કંપની હોય તેમાં કોઈ બીજું કંઈ થાય નહીં અને ત્રીજી પાર્ટીને બરાબર કાઢી મૂક્યા, જેના ડોક્યુમેન્ટો અગાઉ પણ એ કોઈ એજન્સીઓની ચાલતી હતી જ્યારે આ લેબોરેટરી, તો એમાં ડોક્યુમેન્ટો પૂરા હોય તો ચાલતી હોય, પણ છતાં આ લોકોએ એન પ્રકારે ખોટા હાચા એજન્સીઓને લાભ દેવડાવવા માટે કાગળિયાઓમાં બાના કાઢી ખોટી સિસ્ટમ ઊભી કરી અને એના માન્યતાઓને એજન્સીઓ આપી દે છે। એ જે લાલિયાવાડી એવા જે સિવિલ હોસ્પિટલમાં થઈ રહી છે એ ચોખ્ખું દર્શાવે છે કે નિયમોને નેવે મૂકી અને માત્ર કૌભાંડો કરવા માટે સરકારી તિજોરીના પૈસા લૂંટી લેવાની આ ઈચ્છાથી આ બધી પ્રક્રિયાઓ થઈ રહી છે, જેને હું અને મારા સાથી મિત્રો અમે ઉજાગર કરી અને એમાં લડત ચલાવી રહ્યા છીએ। અત્યારે મેં હમણાં સિવિલ સર્જનને સાહેબને અને આ અધિકારીઓને દેખાડ્યું, વિગત આપી છે, રજૂઆત અમારી કરી છે કે આ ટેન્ડર પ્રક્રિયા ખોટી છે, તાત્કાલિક ધોરણે રદ કરો અને નવી ટેન્ડરની પ્રક્રિયા સરકારી નિયમો અનુસાર થાય અને પારદર્શક રીતે થાય એવી અમારી માંગણી છે। અમે સિવિલ હોસ્પિટલના સર્જનશ્રીને બધાને કહીએ છીએ અધિકારીઓને કે જે કાંઈ સિસ્ટમ અમે કોઈને બ્લેમ નથી કરતા કે તમે કૌભાંડ કર્યું, પણ તમારા તાબા નીચે કોઈ પ્રકારનું કૌભાંડ થતું હોય તો એને મુખ્ય પ્રેક્ષક તરીકે તમે શાંતિથી બેઠસીઓમાં તમે એની પર કાયદેસરની કાર્યવાહી કરો અને એવા કૌભાંડોને ઉજાગર કરીને કાર્યવાહી બંધ થાય અને પ્રજાના પૈસા અને સરકારના પૈસા લૂંટાતા બંધ થાય, એ અમારી માંગણી સાથે અમે કાર્યવાહી કરીએ છીએ। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે જે ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં ₹600માં ઉપલબ્ધ છે તે જ તપાસ માટે પીડીયુ હોસ્પિટલમાં 800 રૂપિયા જેવી તોતિંગ રકમ વસૂલવામાં આવી રહી છે। આટલું જ નહીં, લેબોરેટરીના સંચાલન માટેની ટેન્ડર પ્રક્રિયામાં પણ પારદર્શિતાનો અભાવ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો। અમે લોકોએ જે અત્યારે આપણે ચર્ચાનો વિષય છે એ પહેલે વખતે આપણે એમ જણાવીએ કે આ જે ટેન્ડર છે એ ટેન્ડર સિસ્ટમ જ્યારે કરવામાં આવ્યું
ત્યારે એક તો ઓફલાઈન કર્યું. ખરેખર આ ટેન્ડરની ઓનલાઈન પ્રક્રિયા હોય છે. એટલે એ ટેન્ડરમાં એ લોકોએ 4 પાર્ટી આપી. એટલે અમે આરટીઆઈ કરી ત્યારે એ લોકોએ આરટીઆઈમાં અમને પહેલાં તો કીધું કે ભાઈ આ થર્ડ પાર્ટી કહેવાય, પણ થર્ડ પાર્ટી નથી, આ તો જાહેર ટેન્ડર હોય. એટલે પછી અમે અપીલ કરી ત્યારે એની અમને 4 પાર્ટીના નામ આપ્યા, પણ ભાવપત્રક ન આપ્યું. એટલે અમે પછી અયોગમાં ફરિયાદ કરી, સેકન્ડ અપીલ જેને આપણે કહીએ છીએ. એમાં એ લોકોએ અમે સેકન્ડ અપીલ કરી એટલે અમને 5 મહિના પછી આ ભાવપત્રક આપ્યા. ત્યારે અમને ખબર પડી કે આનો ડિફરન્સ કેટલો છે. અમે એટલે આ અંગેની ફરિયાદ અમે જોઈન્ટ ડાયરેક્ટર ડૉક્ટર જયેશ સદ્દે સાહેબ, પછી ત્યાં જોઈન્ટ કમિશનર સાહેબ, મિનિસ્ટર સાહેબ, હેલ્થ મિનિસ્ટર પ્રફુલ પાનસુરિયા સાહેબ, એ બધાને એક એક કોપી આપી. અને એક કોપી આજે અમે 3 દિવસ પહેલા ડૉક્ટર મોનાલી માકડિયા જે આપણા સુપ્રિન્ટેન્ડન્ટ છે એને પણ આપી. અને એને કીધું કે મેડમ આ ભાવ કેવી રીતના છે. એટલે એની એમ કીધું કે ભાઈ આ પાર્ટી પાસે NHBL નું સર્ટિફિકેટ નહોતું જેના ભાવ ઓછા હતા. તો NHBL નું સર્ટિફિકેટ નહોતું તો એ ભાઈ કોરોનાથી 7 વર્ષથી હોસ્પિટલની અંદર કાર્યરત છે ને એની પાસે માગ્યું નહોતું. એને એવું હતું કે હું એક્ઝિસ્ટિંગ છું એટલે મારે કોઈ આ સર્ટિફિકેટ દેવાની જરૂર ન હોય. ને એમના જે ઓનર હતા એ ત્યારે આઉટ ઓફ ઇન્ડિયા હતા. એટલે એનો માણસ આવ્યો હતો તો એને કંઈ પૂછ્યું નહીં ને આને આપી દીધું. ને બીજું કે આ ટેન્ડરની 1 વર્ષ સમય મર્યાદા હોય એ પણ પૂરી થઈ ગઈ છે, તો પણ એને શા માટે ચાલુ રાખ્યું છે. એટલે આ અંગે અમે ગાંધીનગર ફરિયાદ કરી. પછી ગાંધીનગરમાં એના ફરિયાદ સેલના ડૉક્ટર નાગેશ કરીને છે એને આપણે બધું આપ્યું જ, આ વિજિલન્સમાં આપી જ, એની તપાસ ને એના બધા ખુલાસા ચાલુ છે. પણ હેન કેન પ્રકારે આમાં કોઈ રાજકીય દબાણ હોય એવું 100% છે. બાકી કોઈ આજે સરકારને આટલો બધો પબ્લિકને નુકસાની ગઈ. એટલે ઘણી વખત આપણે બધાને એમ થાય કે સિવિલ હોસ્પિટલ એટલે બધી વસ્તુ ફ્રી જ હોય છે. તો આ જેમ સુવિધા મેડિકલ હતું તો શું કરે ને આપણું અંદર મેડિકલ સ્ટોર હતું જ. એટલે આ લોકોનું એવું છે કે જે પેશન્ટ અંદર ઇન્ડોર એડમિટ હોય એને ફ્રી ટ્રીટમેન્ટ ને ખાલી ઓપીડીમાં આવે એને ટેસ્ટ કરાવવાના. એ લોકોએ આઉટસોર્સિંગથી આ જેવી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપેલો હોય. એ કોન્ટ્રાક્ટમાં આટલો ડિફરન્સ, જેમ મારા વક્તા કૃષ્ણદત્તભાઈ રાવલે આપને કીધું કે ભાઈ એક જ વસ્તુમાં જો 200 રૂપિયાનો પર ટેસ્ટ, જેવા ટેસ્ટ 10,000 વાર્ષિક થતા હોય તો એક જ ટેસ્ટમાં જો 20 લાખ રૂપિયાનો આવતો હોય તો એવી એની 28 ટેસ્ટ છે. અમે એની વિગતવાર એ લોકોને આખું બંચ આપ્યું, જેના ભાવપત્રકના ડિફરન્સ આપ્યા. તો હવે અમારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે આજે લોસ ગયો છે એ આ લોકોની ભૂલ ગણો કે મિલીભગત ગણો તો એના માટે જવાબદાર કોણ? અમે મિનિસ્ટર સાહેબને કીધું છે કે તમે લોકો આ ટેન્ડર કરો ને બીજું ટેન્ડરનો નિયમ એવો છે કે કોઈ પણ ટેન્ડર એ લોકોને એની સાઇટ ઉપર ડિસ્પ્લે કરવાનું હોય, એની બદલે એને થર્ડ પાર્ટી ગણીને અમે ન આપે. એટલે અમે આ લોકો એક આરટીઆઈનું પુસ્તક બહાર પાડ્યું છે, 2 દાયકાની સફર. આરટીઆઈની એક એ લોકોએ બુકલેટ બહાર પાડી છે જેમાં ક્લિયર કટ પેજ નંબર 96 ઉપર છે કે કોઈ પણ સરકારી ટેન્ડર હોય તો એને વેબસાઇટ ઉપર ડિસ્પ્લે કરવું ફરજિયાત છે. એની બદલે એ લોકો આપવાની પણ ના પાડે છે. આજે અમે એઝ એ આરટીઆઈ એને માગીએ છીએ રાઇટિંગમાં તો એને ખુલાસો દેવાનો, એ અમને 5 મહિના સુધી ન આપ્યું. એટલે એના માટે તો અમે આરટીઆઈમાં સેકન્ડ અપીલ કરી ને એમાં જે કંઈ પણ પેનલ્ટી થશે એ લોકોને ભોગવવાની રહેશે. પણ અમારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે આ ટેન્ડર છે એ ઓનલાઈન હોવું જોઈએ ને દરેકનું પારદર્શક હોવું જોઈએ, જેથી કરીને સરકારના પૈસા છે એ ગરીબ દર્દીઓને ન મળે. ને આવું આઉટસોર્સિંગ શું કરે ને, બધી ફેસિલિટી આપણે અંદર ગવર્મેન્ટ એટલા પૈસા આપે છે તો એ આઉટસોર્સિંગ કરવાની જરૂર ક્યાં છે? ને કાંઈ ભાવ એવા રાખો કે દરેકને પરવડે. પણ આ તો કેવું છે કે અત્યારે એ લોકોનું હોય કે એને એમ લાગે કે અમારા મળતત્યા છે તો એને કેવી રીતના લાભ દેવો એ જ હાલે છે. માટે આ સિવિલ હોસ્પિટલ આપણે એમ ન કહીએ કે આ પ્રાઇવેટ સેક્ટર છે એવું જ આપણે કહી શકીએ. માટે આપના માધ્યમથી એક ખાસ વિનંતી સરકારને કે તમારા જે પૈસા છે, તમે જે ટેક્સના પૈસા ને લોકોને, ગરીબ માણસને ન્યાય મળે એ માટેનું જે કરો છો એનો ખરેખર ઉપયોગ નથી થતો. તો આ લોકોને હવે અમે નિંદરમાંથી અત્યારે ગાંધીનગર લગી ગયા છીએ, વિજિલન્સમાં ગયા છે. હવે એનો તપાસનો જે રિપોર્ટ આવશે એ આપણે આવશે એટલે અમે આપને જણાવશું. અહીં સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે અગાઉનું ટેન્ડર પૂર્ણ થઈ ગયા બાદ પણ નવા ટેન્ડર કેમ નથી બહાર પડાયા? કોંગ્રેસે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. જોકે હોસ્પિટલ તંત્ર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રક્રિયા સામે આવી નથી. સામાન્ય દર્દીઓ માટેની આ હોસ્પિટલમાં લેબોરેટરીના ભાવ વધારા અને ટેન્ડર વિવાદમાં સત્ય શું છે તે હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.